હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે તો જો આજે શું છે ખબર છે? આજે છે ને દીદીને છે ને દવાખાને લઈને જવાની છે રસી મેકાવા. અને આજે છે ને આ દીદી છે ને 4 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે. તો છે ને 4 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે, 4 મહિનાની પૂરી કમ્પ્લીટ. હો જો હાર્દિક ના પપ્પા ડેકોરેશન કરે છે. જો ફોટો પાડવાનો એટલે 4 મંથ કમ્પ્લીટ એમ. હા કીધી આપણે હા બધું પાવડર ને એવું બધું કા હાર્દિક ને પપ્પા દીકરો બે જો દીદી ને આ 4 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે ને 4 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે કા. આ 1 તારીખ છે ને એટલે જો દીદી અમારે રેડી થઈ ગઈ છે. જો રમે છે જો અમારે સામું જો કા. અને જો બધા વહેલા જાગી ગયા છે એટલે હજી બગા ચાલુ છે. જો કા કેમ કે છે ને આજ દીદીને દવાખાને લઈને જવાનું છે. દીદીને જવાનું છે અને વેક્સિન મેળવવાનું છે આજ. હા હા 3.5 મહિના બાકી હતી એટલે મેં કીધું આ બધું એક હારે થઈ ગયું કા. હા પેલો 4 મહિનાની કમ્પ્લીટ થઈ જાય. હા વેક્સિન આજ કલે મેકાવા લાવવાની છે 27 તારીખે. હા 28મો મહિનો છે એટલે બધું એક હારે થઈ ગયું દીદી બેન ને. જો એમ કે જો કાંઈ નહીં સારું હાલો. જો હજી અમારા હાર્દિક ને બગાહાસ ખાય છે કા. હાર્દિક કઈ ખાય જો તમારે હારો હાર દીદી ને આવે જો તો યે લે લો ઓયો જો બધાય બગાહા ખાય છે. તમે બધાય જાય ગયા હતા કેટલા વાગે? હે એ શું કે છે? અરે એ 6 વાગે જાગી હતી. તમે 7 વાગે જાગ્યા, એ 6 વાગે જાગી હતી એમ કે. હા કાંઈ નહીં સારું ફેમિલી. તો છે ને દવાખાને પહેલા જઈએ, દીદી બેન ને વેક્સિન મેકાવાની છે. તો કાંઈ નહીં હાલો દવાખાને જઈ નકર ગરદી થઈ જાય. કેટલા વાગી ગયા? 9:30 જેવું થયું છે. જો તમને બતાવે પછી છે ને ન્યાય ગરદી થઈ જાય. ઓ 9:47 થઈ ગઈ છે. કાંઈ નહીં સારું હાલો જઈ ફાઇલ લઈ લો. હાર્દિકભાઈ તમે શું કરો છો અહીંયા? મચ્છર મારે પંખો બંધ છે કે એટલે જો અમારે છે ને બારી પડે છે કે એટલે આવી જ ગયું હોય કે હાર્દિક ફાઇલ ની છેડી શું તમારે પાછળથી. સારું હાલો ફટાફટ રેડી થઈ ગયા. સાઈ છે જો અમે દવાખાને પગી ગયા કા રસી મેકાવા. રોવે ને શિવાની. હા આમ જો તમને બતાવું ગળદી જો તમે કેટલી ગળદી છે બોલો. તો ફેમિલી છે વારો આવવામાં કેટલા વાગી જાય ખબર છે? કઈ નક્કી જ નહીં કઈ વારો આવે હા. કેટલા વાગશે? 12 સાડા 12 થઈ જાય. અત્યારે તો 10 વાગી ગયા છે. કાંઈ નહીં સારું હાલો બેસવું પડશે બેઠા. જો ફેમિલી દવાખાને આવ્યા હતા અહીંયા ગરદી બહુ હતી ને દીદી અમારે કવરાવતી હતી. જો એને હિસકામ નાખી હતી ને હાર્દિક જો હિસકો નાખે. હાર્દિક કવરાવે ને દીદી બે હાર્દિક જો દીદી હિસકો નાખે. હા વજન કરાવવા જવાનો છે ને યાદ રાખવાનું છે. રહે તને યાદ વજન કરાવી જાવ એમ. કેમ કે ગળદી છે તો પછી ડાયરેક્ટ છે ને રસી જ મેકાવાની રહે. વજન તો કહેવાનો જ રહે એમ. જો ગળદી લાડ બધી છે આમ ને આપણે વજન કરવાનો છે. કાંઈ નહીં બધા કરી આવે ને પછી આપણે કાંઈ કરી કરીએ. હુઈ ગઈ હાર્દિક કે દીદી હુઈ ગઈ એને મજા આવી ગઈ. એમ હતી ને દીદીને ઠંડી વાતી હતી ને એટલે વધારે કવરાવી દીધી. એક પડ્યા છે, 2 છે અહીંયા હતી માથે 4 એક આમ છે એટલે ફૂલ કુલિંગ પકડી લીધું ને એટલે કવરાવતી. કાંઈ નહીં જો હવે હુઈ ગઈ છે. વેક્સિન મેળવવા જવાનું છે આગળ. જો હવે શિવાનીનું વજન થાય છે કા. તો શિવાનીનું વજન થાય છે. શિવાનીનો વારો આવી ગયો કા. છોટો ફેમિલી આપણે દવા લેવા આવ્યા હતા. મેડિકલ બહુ ગરદી હતી એટલે અડધો કલાક જેવું થાય. ટ્રાફિક છે. જો ફેમિલી છે ને ઘરે વી આવ્યા છે, હોસ્પિટલ થી ઘરે વી આવ્યા છે ને હાર્દિકભાઈ આમ જો આવતા વેત શું કર્યા હાર્દિક એમાં
ફેફસી હું ઓહો ખાનું ભરાઈ ગયું ફેફસીનું કોણ લેવા દે તું નહોતો ને ભણવા ગયેલો હતો ને તે તાર પપ્પા લઈ આવ્યા ઉનાળો આવી ગયો છે તે એક ફેફસી ખાવાની હો રોજ નહીં લેવાની કાંઈ રોજ લેવાની એક લેવાની એમ કે નહીં બે લેવાની બે નહીં હોય એક જ જો અમારા અહીં હાર્દિકના પપ્પા આવી ગયા અમે જો વેક્સિન મેળવવા ગયા દીદીને વેક્સિન મેળવવાનું તો આવી ગયા દીદી જો રમે પંખો બંધ કરી દીધો ને જોવે છે જોઈ વિડીયો ચાલુ હોય તો પંખો બંધ કરવો પડે નકર વિડીયોમાં આનો પંખાનો જ અવાજ આવે એ જોવે છે હા ક્યાં દીદી હા. ક્યાં ગઈ કી ક્યાં ગયા હતા તમે એમ ને ઓલું દેખાડો તો એલા આવડું આ હા આગળ છે ને એને સામું જ જોહે જો જોવે જો જોઈ ટીચુક ડિસ્કો કરે કા એ તમે છે ને જેવું બોલો ને એવું બોલે જો આમાં બોલીએ ને આપણે એ બોલે કા શિવાની શિવાની ક્યાં ગઈ તી ડિસ્કો કેવો કરે વાહ એ મસ્ત છે હો આવો કોના કરે છે ખાસ દીદી બેન હાટું લીધું હા રમવા પણ છે ને દીદી હા મોઈ મૂકી ગયો ને એટલે એ બોલ્યા રમાસ કરે જોયાસ કરે હો દીદી રાયો નાખે ને તો એ રાયો નાખે જો દીદી શિવાની મસ્ત છે અને ખાસ કોમેન્ટ કરજો કે આ છે ને શું કહેવાય સાડું કહેવાય મને નામ નથી આવડતું કાંઈ નહીં ખાસ કોમેન્ટ કરજો આવું કોના કરે છે એમ હાર્દિક કઈ ડાન્સનું કુંડું કહેવાય કાંઈ નહીં જો અમારે છે ને બપોરા થઈ ગયા છે ખાવાનું ચાલુ થઈ ગયું છે જો હાર્દિક મેનું શાક બનાવ્યું તમે ગાંઠિયાનું ઉતાવળમાં દવાખાને જતા ત્યાં મોડું થઈ ગયું હતું 12 સાડા 12 થઈ ગયા હા તે ખાઈ ગયા છે ને ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું બોલો જો ગાંઠિયા ટમેટાનું હાર્દિક ભાવે કે નગર એ નો ભાવે આજ ખાય છે જો ખાઈ લે ગાંઠિયાનું ઓકે ખાજે સારું બનાવ્યું હા એ દીદી બેન જો અમારે હોઈ ગયા છે જગાડવાની છે દવા પાવાની છે તાવ આવી જાય ને પેલા બરફ જવાનો છે હા બરફ પાછો મેક્યો ને હા બરફ પડ્યો છે ને બરફ ફ્રીજમાં પડ્યો ને ફેફસી છે એવું લાગે ધોઈ નાખવાની હા કાંઈ નહીં હારો હાલો બપોરા કરવા જમી લઈ હો જો ફેમિલી અમારે છે ને દીદીને દવા પાઈ દીધી તે જો હવે હોઈ ગઈ છે કા દવા પી લીધી કેમ કે તાવ જેવું આવી ગયું છે રસી મેં કેવી કે એટલે તાવ જેવું થઈ ગયું છે ને તે જો એને હુવે છે ઈ કેમ કે રમતી નથી નકર તો રમતી હોય જો અત્યારે હુવે છે હુઈ જ રહી છે એમ કા હાર્દિકના પપ્પા જો કંઈક બનાવે છે શું બનાવો તમે હાર્દિકભાઈ વઘારેલી ખીચડી ખાવી છે બટેટું ગુદાજો ડુંગળી ટમેટા ને ભૂખ લાગી છે હાર્દિકને કા એને લાગી ને મને લાગી એટલે મહેનત કરાવું બપોરે ગાંઠિયાનું શાક હતું ને તે ભાવ્યું નહીં આવ્યું નહીં કા વઘારેલી ખીચડી વઘારેલી ખીચડી બનાવવાની બનાવવાની છે મેંગી ભાત બનાવવા હતા હા મેંગી ને એવું બધું લેવા લાવવું પડતું વાર લાગે એવું હતું હા. અમે મને નીચે લાવીને આળા કરી દીધી હા એટલે વઘારેલી ખીચડી બનાવી દીધી હા હાર્દિક ને એ ભાવે વધારે હા હાર્દિકને છે ને ફેવરેટ વસ્તુ તો છે ને ખીચડી કા એને વધારે ભાવે એ ત્યાં પછી વ્હાઈટ હો પીળી નહીં આ તો આપણે લાઈટ બનાવી દીધી વઘારેલી હા મગ નાખવાના ચોખા નાખવાના બટેકું ડુંગળી ગિરનારી જેવી ચીજ હા મસ્ત મસ્ત બની જાય કા તેલ નાખવાનું ને પછી જીરું ને એવું બધું નાખીને મસાલો ને એટલે બહુ મસ્ત વ્હાઈટ ખીચડી બની જાય ને એવી હાર્દિકભાઈને ખાવી છે જો કા હાર્દિક ફોન જોવે છે પેપ્સી ખાય છે કાંઈ નહીં હારો હલાવડી બની જાય હો તો ફેમિલી હાર્દિક ને વઘારેલી ખીચડી ખાવાની હતી ને તો એ બંધ રહ્યું તો આપણે વઘારેલી મેંગી જો દૂધ આવી ગયું છે પ્રેમ લઈને આવ્યો હતો દૂધ ને વઘારેલી ખીચડી નથી કરવાની હવે મેંગી ભાત બનાવવાના છે તો આમાં ભાત મેંગી દીધા છે આપણે વઘારેલા ને પછી નાખવાની છે મેંગી પછી નાખવાનો મેંગી મસાલો જો આ બહુ મસ્ત લાગે તો આગળ આપણું આ ચડી જાય ને ભાત વઘારેલા જો અમારે મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે ને ખાવા બેસી ગયા જો જો આવી બનાવી છે હાર્દિકના પપ્પાએ બનાવી છે મસ્ત બધું બધું નાખ્યું છે એમાં રહ્યું ગરમ છે ગરમ છે ગરમ છે હાર્દિક જો અમારે ખાવા મળ્યો છે કા તો બધાય ખાવા મળ્યા છે મેગી ગરમા ગરમ ને કોને કોને મેગી ભાવે છે એ કોમેન્ટ કરી દેજો અય ગરમ છે કાંઈ નહીં હારું હાલો કેવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો મળીએ એક નવા વિડીયો સાથે ચાલો આગળ બધાને જય માતાજી બાય બાય